પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં વધુ એક સીસીટીવી કાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ બાદ ખંભાળિયાની પાયલ હોસ્પિટલનો વિડિયો વાયરલ થયો છે। ખંભાળિયાની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। યુટ્યુબ પર અંદરમેન પ્રોડક્શન નામના ચેનલ પર આ ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે। પાયલ મેટર્નિટી હોસ્પિટલના પરીક્ષણ રૂમના ફૂટેજ વાયરલ થયા। ખંભાળિયાની પાયલ હોસ્પિટલ પણ સંજય દેસાઈની માલિકીની હોય છે, ત્યારે વધુ એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। આપણી સાથે ગૌતમ ભેડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં વધુ એક સીસીટીવી કાંડનો પર્દાફાશ થયો, શું વિગતો? જી ચોક્કસ, રાજકોટની અંદર જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર જે પાયલ હોસ્પિટલ છે તેના જે સીસીટીવી છે તે વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો છે ને સમગ્ર ગુજરાતના તબીબી વિભાગને કલંકિત કરતી ઘટના સામે આવી છે। હજુ તો આ ઘટનાની તપાસ ચાલી રહી છે, ત્યાં જ વધુ એક આ પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે। જે સૌરાષ્ટ્રની જે હોસ્પિટલ ખંભાળિયાની જે પાયલ હોસ્પિટલ છે તેના સીસીટીવી હોય તેવું અનુમાન છે। સીસીટીવી વાયરલ થતા જ ફરી એક વખત ચર્ચા એ જ બાબતની છે, કેમ કે જે સંચાલક છે રાજકોટની પાયલ હોસ્પિટલના તેમની જ અન્ય હોસ્પિટલના આ પ્રકારના સીસીટીવી છે તે વાયરલ થયા છે ને તેમાં પણ જે રીતના કહી શકાય કે મહિલાઓની પ્રાઇવેસી છે તેના લીધે સવાલ ઉઠે એ પ્રકારના વિવાદાસ્પદ સીસીટીવી સામે આવ્યા છે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સંજય જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંજય, જે રીતે અહીંયા રાજકોટ બાદ હવે ખંભાળિયાની પણ આ પાયલ હોસ્પિટલ કે જ્યાંથી વિડીયો મળ્યા છે તે પણ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે। આ સીસીટીવી વિડીયો તે પણ યુટ્યુબ પર અપલોડ કરતા હતા। બિલકુલથી ખૂબ ગંભીર બાબત છે, કારણ કે જ્યાં પણ કોઈ મહિલાના પ્રાઇવેટ પાર્ટ્સની તપાસ થતી હોય એટલે મેટર્નિટી હોમ જેવી જગ્યા છે અને ત્યાં આ પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવે, ખૂબ ગંભીર ઘટના છે। સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટે જે રાજકોટની પાયલ મેટર્નિટી હોમનો પર્દાફાશ કર્યો હતો, જ્યાં મહિલાઓની ગોપનીયતા જળવાતી નથી, ત્યાંના સીસીટીવી ફૂટેજ મેટર્નિટી હોમના જે રીતે વાયરલ થયા તે આખો મુદ્દો જે છે ગુજરાત ફર્સ્ટે એક્સપોઝ કર્યો અને ત્યારબાદ રાજકોટ પોલીસ જે છે તપાસમાં લાગી છે। પરંતુ હવે એક મોટો ઘટસ્ફોટ ફરી સામે આવ્યો છે કે ખંભાળિયાની જે હોસ્પિટલ છે ત્યાં પણ જે છે આ પ્રમાણેના જે સીસીટીવી ફૂટેજ છે તે જે છે વાયરલ થયા છે। એટલે ખૂબ જ મોટી ઘટના છે અને આ પ્રકારની જ્યારે ગોપનીયતા ન જળવાતી હોય મેટર્નિટી હોમની, કોઈ પણ મહિલા હોય તેના પ્રાઇવેટ પાર્ટની જ્યાં તપાસ થતી હોય તો આ પ્રકારનો ગંભીર ગુનો બને છે। એટલે આ પ્રકારની જે આખી ઘટના સામે આવી છે તેને હડકંપ મચાવી દીધો છે અને આ બંનેના માલિક જે છે સંજય દેસાઈ હોવાનું જે છે પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને જો કે વધુ તપાસ બાદ સામે આવશે, પરંતુ જે આખી ઘટના થઈ છે ગુજરાત ફર્સ્ટે જે રીતે રાજકોટને એક્સપોઝ કર્યો, હોસ્પિટલનો જે આખો કાંડ જે એક્સપોઝ કર્યો ને ત્યારબાદ જે રીતે ખંભાળિયામાં પણ સામે આવ્યું છે, ખૂબ જ મોટી ઘટના છે ને તેની ઉપર હવે એક્શન લેવાય તો નવાઈ નહીં। જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે અહીંયા રાજકોટ બાદ ખંભાળિયાની આ પાયલ હોસ્પિટલ કે જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે।